આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ રાજ્યકક્ષાની બેઠકમાં મતગણતરી કામગીરીના આયોજનની સમીક્ષા કરી છે. 4 જૂને રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિ દુર્ઘટનાના સંદર્ભે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને કરાયેલી કામગીરીની સમીક્ષા કરી. અત્યાર સુધીમાં કુલ 24 લોકોના ડીએનએ મેચ થયા. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 36 કલાકમાં 11 સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. અને રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરાઈ. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે 4 જૂને સવારે 8 વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્ર પર મતગણતરી હાથ ધરાશે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં સુશ્રી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી કામગીરી માટે 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે મતગણતરીના દરેક ટેબલ પર એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, અધિકારો, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂક પામેલા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ ઈવીએમ રાઉન્ડવાઇઝ બહાર કાઢી કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે. સવારે 8 વાગે પોસ્ટલ બેલેટ તથા ઈવીએમના મતોની ગણતરી શરૂ કરાશે. તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી જણાવ્યું કે મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી સ્થળ પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીઆરપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. રાજ્યના તમામ મતગણતરી કેન્દ્રોને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક માહિતી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન, આઈપેડ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાએ પત્રકારોને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નંબર 1ના 4થા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત મતગણતરીના દિવસે result.eci.gov.in પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિ દુર્ઘટનાના સંદર્ભે મહત્વની બેઠક યોજીને અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને કરાયેલી કામગીરીની સમીક્ષા કરી છે. આ બેઠકમાં તેમણે રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. રાજકોટની આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં અગ્નિ સુરક્ષાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ સાધનોની ચકાસણી, જર્જરિત શાળાઓ અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવવા, ભયજનક બાંધકામની આસપાસ બેરિકેટિંગ મૂકવા સહિતની તકેદારી રાખવાની સૂચના આપી છે. તો આ તરફ જામનગરમાં પણ મહાનગરપાલિકાએ શહેરની તમામ ખાનગી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, વ્યાવસાયિક ઇમારતોમાં સર્વે માટે 8 ટુકડી બનાવી છે. આ તમામ ટુકડી અહેવાલ તૈયાર કરીને 3 દિવસમાં મહાનગરપાલિકાને સોંપશે. મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીના આદેશ બાદ જિલ્લામાં અગ્નિ સુરક્ષાની તપાસ ચાલી રહી છે. લુણાવાડામાં આવેલા મલ્ટીપ્લેક્સ, સિનેમાઘરો, શોપિંગ મોલ, મોટી હોસ્પિટલ્સ અને વ્યાવસાયિક ઇમારતોમાં અગ્નિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લુણાવાડા નગરપાલિકાના કર્મચારીઓ, લુણાવાડા મામલતદાર કચેરીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ગિરિમથક સાપુતારા ખાતે જિલ્લા વહીવટીતંત્રની નિમાયેલી કમિટીએ રોપવે અને એડવેન્ચર પાર્કની કારની પ્રવૃત્તિઓને નવી માર્ગદર્શિકા ન આવે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. અહીં સતત બીજા દિવસે પેરાગ્લાઇડિંગ, બોટિંગ, એડવેન્ચર પાર્ક, રોપવે બોટિંગ સહિત વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓના
સ્થળે આકસ્મિક મુલાકાત ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી અત્યાર સુધીમાં કુલ 24 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે, જ્યારે અન્ય લોકોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાંથી ડીએનએ મેચના અહેવાલ આવ્યા બાદ મૃતકોના સગાઓને તેમના મૃતદેહોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોના પાર્થિવ દેહ તેમના સ્વજનોને સત્વરે મળે તે માટે 18થી વધુ સભ્યની એફએસએલ ટીમ કામગીરી કરી રહી છે. મૃતદેહની સોંપણી કરવાથી લઈ અંતિમ વિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયબ મામલતદાર અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદમાં પણ અગ્નિશામક દળ તરફથી ના વાંધા પ્રમાણપત્ર અને મકાન ઉપયોગની મંજૂરી વગર અનેક ગેમ ઝોન ચાલુ હોવાનું ધ્યાનમાં આવતા એસ્ટેટ અને ફાયર વિભાગે પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 36 કલાકમાં 11 સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાયું છે. આ ઉપરાંત ભાવનગર અને ડીસામાં 44 ડિગ્રી, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 43, જ્યારે ભુજ, રાજકોટ અને વડોદરામાં 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે રાજ્યના હવામાન અંગે વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ વધુ માહિતી આપે છે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમારે જણાવ્યું છે કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ઉષ્ણલહેરની ચેતવણી આપવામાં આવી છે. સત્તાવાળાઓએ આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લાના જનસેવા કેન્દ્રો સવારના 9 થી 1 તથા બપોર બાદ 4 થી 6 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કાળઝાળ ગરમીમાં જ્યારે કોઈ વ્યક્તિ રસ્તા પર બેભાન થાય કે પછી તેને ચક્કર આવે તેને બચાવવાના ઉપાય અંગે શું કરવું જોઈએ તે અંગે માહિતી આપી છે કેન્દ્રીય કર્મચારી આરોગ્ય યોજનાના ડોક્ટર હિરણ કટારિયા. વ્યક્તિમાં લૂ લાગવાથી બેભાન થઈ જાય અથવા અન્ય લક્ષણો કોઈ પણ લક્ષણો જોવા મળે તો તાત્કાલિકમાં પહેલા તો તેને ઠંડકવાળી જગ્યાએ ખસેડવી. હવે આઈસ પેક એટલે કે બરફનું એક કોથળી જેવું આવે છે એ પણ ઉપયોગમાં લઈ શકાય. પંખો કે કુલર એ પણ ઉપયોગમાં લઈ શકાય. પણ ગમે તે રીતે કરીને વ્યક્તિના શરીરનું કુલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તાત્કાલિકમાં તો એના પગ ઊંચા કરી ઠંડકમાં સુવડાવી તરત જ એને નોર્મલ પાણી, સાદા ટેમ્પરેચર વાળા પાણી અથવા તો માટલાના પાણી સાથે લીંબુ શરબત કે ORS પીવડાવી દેવું. અને એમ છતાંય વ્યક્તિ ભાનમાં ના આવે તો છેવટે તો એમ્બ્યુલન્સ બોલાવી લેવી અને તાત્કાલિક તેને હોસ્પિટલાઇઝ કરવી. આટલું કરવા સુધીમાં જો વ્યક્તિનો જીવ બચાવી શકાય તો એ માણસ મૃત્યુના મુખમાંથી 100% બહાર આવી જશે. રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. બિયારણ અને ખાતરનો કુલ 1,24,00,000 રૂપિયાનો જથ્થો અટકાવી 11 વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે કૃષિ વિભાગ વડોદરા દ્વારા 81 વિક્રેતાઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન બિયારણના 36 અને ખાતરના 15 અને દવાઓનો 1 નમૂનો લેવામાં આવ્યો છે. આકાશવાણી અમદાવાદ ખાતે આવતીકાલે 29 મે 2024 બુધવારે બપોરે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફિઝિયોથેરાપીને લગતી વિશેષ કાર્યશાળા યોજાશે, જેમાં બેક પેન, વેરિકોઝ વેન્સ, ફ્રોઝન શોલ્ડર અને થાઇરોઇડ જેવી વિવિધ શારીરિક તકલીફોને લગતી માહિતી અને તેને લગતી આધુનિક સારવાર વિશે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. હવે રાજ્યના કેટલાક સમાચાર સાંભળીએ સંક્ષિપ્તમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની કચીગામ ગ્રામ પંચાયતે મહિલા સ્વાવલંબન અભિયાનમાં ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો.
બોટાદમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સે પોલારપુર અને નાગનેશ ગામમાં શાળાની આસપાસના વિસ્તારમાં પાર્લર સહિત 23 સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી. 7 ગુજરાત નેવલ યુનિટ એનસીસી વેરાવળના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડરના માર્ગદર્શન હેઠળ 10 દિવસનો સીએટીસી કેમ્પ યોજાયો. ભરૂચ જિલ્લા કોંગ્રેસે રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દમણની પ્રથમ બેન્ચે ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડે વડોદરામાં 7 થી 12 વર્ષના બાળકો માટે સમર યોગ શિબિરનું આયોજન કર્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ રાજ્યકક્ષાની બેઠકમાં મતગણતરી કામગીરીના આયોજનની સમીક્ષા કરી છે. 4 જૂને રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિ દુર્ઘટનાના સંદર્ભે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને કરાયેલી કામગીરીની સમીક્ષા કરી. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 36 કલાકમાં 11 સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.